રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજથી ફરીથી મગફળીની આવક શરૂ થઈ છે. મગફળીની આવક શરૂ થતા યાર્ડ બહાર 8 કિલોમીટર સુધી લાંબી લાઈનો જોવા મળી હતી. આજે યાર્ડમાં ખાલી મગફળીની 1 લાખ ગુણીથી વધારે થઈ છે. યાર્ડમાં મગફળીની સાથે સાથે અન્ય જર્સીની પણ મતલબ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વાહનોની આવક સવારથી ચાલુ થઈ ગઈ હતી, જેમાં મગફળીના ભરેલા વાહનોની 8 કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. અંદાજે 850 થી વધુ વાહનો માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપી મગફળીની ઉતરાઈ કરવામાં આવી હતી, જેમાં મગફળીની અંદાજે આવક 90,000 થી 1 લાખ ગુણીની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, ડિરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કુલ 30,000 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. યાર્ડમાં ખેડૂતોને જાડી મગફળીનો ભાવ 850 થી 1190 અને ઝીણી મગફળીનો ભાવ 880 થી 1270 રૂપિયા એક મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી બાદ ડુંગળીની સૌથી વધારે આવક થઈ હતી. યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 15,500 ક્વિન્ટલ થઈ છે, જ્યારે ડુંગળીનો ભાવ ખેડૂતોને 100 થી 600 રૂપિયા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે 2100 ક્વિન્ટલ કપાસની પણ આવક થઈ હતી. કપાસનો ભાવ ખેડૂતોને 1250 થી 1500 રૂપિયા મળ્યા હતા, જ્યારે સોયાબીનની આવક 900 ક્વિન્ટલ થઈ હતી. સોયાબીનનો ભાવ ખેડૂતોને 790 થી 840 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 1650 થી અને લોકવન ઘઉંની આવક 175 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 598 થી 656 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 596 થી 621 રૂપિયા એક મણના બોલાઈ રહ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી હતી. ભાવની વાત કરવામાં આવે તો બટેટાનો ભાવ ખેડૂતોને 300 થી 800 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 700 થી 900 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે લીંબુના ભાવ 300 થી 800 રૂપિયા, લીલી મરચાના 620 થી 810 રૂપિયા, રીંગણાના 100 થી 300 રૂપિયા અને ભીંડો 500 થી 700 રૂપિયા એક મણના બોલાઈ રહ્યા છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેકા અને ટમેટાની જોવા મળી રહી છે.